આગળ છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2022માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર બનેલી ગુજરાતી ફિલ્મ હવે આપ સૌને ફ્રીમાં જોવા મળવાની છે અને આ ફિલ્મ આપ સૌને YouTube ઉપર જ ફ્રીમાં જોવા મળવાની છે અને આ ગુજરાતી ફિલ્મને આપ સૌ ફ્રીમાં જોઈ શકો છો। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ફિલ્મ એક ભક્તિમય ડ્રામા ફિલ્મ હતી જેને રાકેશભાઈ પૂજારાએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં દેવ જોશી, સુનિલ વાઘેલા, કોમલ ઠક્કર, અતુલ પટેલ, ભાર્ગવ જોશી જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા। અને આ ફિલ્મમાં દેવ જોશીજીએ સ્વામિનારાયણ ભગવાનનો રોલ પ્લે કર્યો હતો। દેવ જોશીને આપ સૌ જાણતા જ હશો, તેઓ ખૂબ જ લોકપ્રિય ટીવી સિરિયલ બાલવીરમાં જોવા મળ્યા હતા અને તેમાં તેમને બાલવીરનો રોલ પ્લે કર્યો હતો અને બાલવીરના રોલમાં દેવ જોશીને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા। તે પછી તેમને આ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને આ રોલમાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને ફાઇનલી આ ફિલ્મ હવે આપ સૌ ફ્રીમાં જોઈ શકો છો। આ ફિલ્મ YouTube ઉપર રિલીઝ થઈ ગઈ છે। આ ફિલ્મને આપ સૌ અમારું ગુજરાતી YouTube ચેનલ ઉપર ફ્રીમાં જોઈ શકો છો અને આપ સૌ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર બનેલી આ ગુજરાતી ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।